ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા મંત્રીશ્રીના આદેશ મુજબ ગુજરાતના તમામ એસટી ડેપો પર શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત સફાઈ અંગેની જાગૃતિ માટેના કાર્યક્રમો 2 ડિસેમ્બરથી 2 ફેબ્રુઆરી સુધી ચલાવવાના છે, જેના પગલે સમગ્ર ગુજરાતના એસટી ડેપોમાં જબરજસ્ત સ્વચ્છતા અભિયાન ઝુંબેશ ચાલી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ શુભ યાત્રા સ્વચ્છ યાત્રા ચલાવવામાં આવી રહી છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સ્વચ્છતા અભિયાનના સંકલ્પને સાર્થક કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે, જેના ભાગરૂપે જૂનાગઢ ડિવિઝનના કેશોદ એસટી ડેપોમાં પણ દર અઠવાડિયે વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે, જેના પગલે આજે શુભ યાત્રા સ્વચ્છ યાત્રાના બેનરો સાથે કેશોદની સરકાર માન્ય આદર્શ નિવાસી કુમાર શાળાના બાળકોએ રેલી યોજી હતી। આ રેલીમાં આ શાળાના 60 થી 70 વિદ્યાર્થીઓ જોડાયા હતા। આ રેલી દરમિયાન આપણું કેશોદ સ્વચ્છ કેશોદ, આપણી એસટી મુસાફરી સલામત મુસાફરી, આપણો એસટી ડેપો સ્વચ્છ ડેપો અને શુભ યાત્રા સ્વચ્છ યાત્રાના નારા લગાવવામાં આવ્યા હતા। આ રેલીના પ્રતાપે અને નારાના ગુંજથી કેશોદ ડેપો ગુંજી ઉઠ્યો હતો। આ સૂત્રોચ્ચારને કારણે ડેપોમાં બેઠેલા તમામ પેસેન્જરો પણ આકર્ષાયા હતા। આ તમામ મુસાફરો પાસે વિદ્યાર્થીઓએ જઈ નમસ્કાર કરી આપણા એસટી ડેપોને સ્વચ્છ રાખવા અપીલ કરી હતી। ધરમસિંહભાઈ છે, હું ધોરણ 10માં આદર્શ નિવાસી શાળા કેશોદમાં અભ્યાસ કરું છું। આપણા દેશ ભારત અને ગુજરાત રાજ્યમાં સ્વચ્છતા સેવા નામનું એક સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે લોકોને જાગૃત કરવા માટે અને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે અમારી શાળા આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા જાહેર સ્થળો, રેલવે સ્ટેશનો, પોલીસ સ્ટેશનોની કદર કરી અને આપ સૌ પર સ્વચ્છતા જાળવો અને સ્વચ્છતાના આગ્રહી બનો એવી અમારી શાળા આદર્શ નિવાસી શાળા દ્વારા આપ સૌને નમ્ર વિનંતી। અને સાથેના કચરાને ડેપોમાં રાખેલી કચરા પેટીમાં નાખવા અનુરોધ કર્યો હતો। ઉપરાંત એસટી બસમાં બેઠેલા મુસાફરો પાસે જઈને વિદ્યાર્થીઓએ અપીલ કરી હતી કે આપણું ઘર જે રીતે આપણે સ્વચ્છ રાખીએ છીએ ત્યારે આપણે આપણી બસને પણ સ્વચ્છ રાખવી જોઈએ, કારણ કે આપણે જ બેસીને મુસાફરી કરવાની છે। આ રીતે આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓએ રેલી રૂપે અને વ્યક્તિગત મુસાફરોને મળી સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા સઘન પ્રયત્નો કર્યા હતા। બાળકોના આ પ્રયત્નોને કેશોદ ડેપોના ટીસી ધર્મેશભાઈએ પણ બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ના નેતૃત્વ હેઠળ જે આપણે દાદાની સવારી નવું સૂત્ર આપણને મળ્યું છે એ અંતર્ગત આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત જે અભિયાન ચાલે છે તેમાં આજે આદર્શ નિવાસી શાળા, જેને આપણે કુમાર શાળા તરીકે ઓળખીએ છીએ, એમના વિદ્યાર્થીઓનો આપણને સહયોગ મળ્યો છે। તો આ તકે કેશોદ ડેપો વતી, અમારા ડેપો મેનેજર સાહેબ વતી, સિદ્ધરાજસિંહ વતી આવેલ કુમાર છાત્રાના સર્વે શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું। અને આ અંતે આજે જે આપણે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા પ્રોગ્રામની અંદર દરેક પેસેન્જરમાં, દરેક મુસાફર જનતામાં સ્વચ્છતાની અપીલ થાય કે આપણે કચરો કચરા પેટીમાં નાખીએ, જ્યાં ત્યાં ન ફેંકીએ અને જ્યાં સ્વચ્છતા હશે ત્યાં પ્રભુતા હશે અને સ્વચ્છતા દ્વારા આપણને આપણું સારું આરોગ્ય પ્રાપ્ત થઈ શકે। આવા એક સુલભ પ્રયાસથી વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજી આજે બસ સ્ટેન્ડની અંદર સારી રીતના સ્વચ્છતા આપણે જોઈ શકીએ છીએ। આ સ્વચ્છતા કાયમ માટે આપણે બની રહે એ માટે આપણે બધાએ આ રીતના સહયોગ આપવો જોઈએ। આપણે વિદ્યાર્થીઓ દ્વારા જે સહયોગ મળ્યો છે તે આ તકે સર્વનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। વંદે માતરમ। આ પ્રસંગે એસટી ડેપો કેશોદના મેનેજર ભીલ સાહેબે પણ બાળકોને બિરદાવ્યા હતા। આદર્શ નિવાસી શાળાના અને વ્યાયામ મંડળ જૂનાગઢના પ્રમુખ તેમજ ખેલ મહાકુંભના કન્વીનર હમીરસિંહ વાળાએ પણ એસટી સ્ટાફ, ડેપો મેનેજર તમામનો આભાર માન્યો હતો। આ રેલીને સફળ બનાવવા પાર્સલ ઓફિસના સિદ્ધરાજસિંહ રાયજાદા, ટીસી કાનભાઈ સાથે તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી। હું ડૉક્ટર હમીરસિંહ વાળા, આદર્શ નિવાસી શાળા કેશોદ। આજે જ્યારે સમગ્ર ભારત દેશની અંદર આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતમાં આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં સમગ્ર ભારત અને ગુજરાત રાજ્યની અંદર સ્વચ્છતા અંગેની એક ઝુંબેશ ચાલી રહી છે।
સ્વચ્છતા હી સેવા એ અંતર્ગત ગુજરાત એસટી તંત્ર દ્વારા ગુજરાતની અંદર અને ખાસ કરીને અમારા કેશોદની અંદર ડેપો મેનેજર ભીલ સાહેબ, સિદ્ધરાજસિંહ રાયજાદા, સમગ્ર એસટી તંત્રનો સ્ટાફ એમના દ્વારા ખૂબ સારી જહેમત ઉઠાવી રહ્યા છે. ત્યારે આજના સ્વચ્છતા હી સેવાના કાર્યક્રમની અંદર અમો સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદના વિદ્યાર્થી અને સ્ટાફગણ દ્વારા લોકોની અંદર જાગૃતિ આવે અને એક સારો સંદેશ આપવા માટે અમે એસટીની અંદર સ્વચ્છતા ઝુંબેશમાં જોડાયા છીએ. ત્યારે આજના કાર્યક્રમની અંદર અમારી સાથે ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા બાબુ અને સમગ્ર એસટી તંત્રનો સ્ટાફ પણ જોડાયા છે. આપણે સૌ લોકોને એક અપીલ કરીએ છીએ કે એસટી, રેલવે કે સરકારી જાહેર સ્થળો પર સ્વચ્છતા રાખીએ અને આ જે વડાપ્રધાનશ્રીનું એક ઝુંબેશ છે એની અંદર આપણે સૌ જોડાઈ અને સમગ્ર ભારત દેશને સ્વચ્છ બનાવીએ. આજના કાર્યક્રમમાં એસટી તંત્રના આ કાર્યક્રમ ચાલી રહ્યા છે એ માટે કેશોદના ડેપો મેનેજર અને સમગ્ર સ્ટાફને હું આજે અભિનંદન પાઠવું છું અને લોકો જે જોડાઈ રહ્યા છે જુદી જુદી એનજીઓ એઓને પણ હું આજે અભિનંદન પાઠવું છું. થેન્ક યુ.